सूरत मनपा की विपक्षी नेता पायल सकरिया के नेतृत्व में आपके नगर सेवक कुंदन बेन कोठिया, मनीषा भाई कुगड़िया और नेता जो भी वहां पे गए थे डीजीसीएल कार्यालय पहुंचे। नेता प्रतिपक्ष पायल सकरिया ने डीजीसीएल अधिकारियों से पूछा कि अपनी किसी की अनुमति के बाद स्मार्ट मीटर लगाए। पायल सकरिया ने इस मुद्दे पर बल दिया और दो सवाल पूछे। उन्होंने कहा कि आर्थिक स्थिति इतनी अच्छी नहीं है कि लोगों के घर में स्मार्ट मीटर लगाते हुए भाजपा पार्षद और विधायक नेताओं के घरों पर पहले मीटर लगाना चाहिए था। उसके परिणाम को देखते हुए आम जनता स्वयं को खुश रहती और खामोश रहती, लेकिन अधिकारियों ने ऐसा नहीं किया। पहले आम शहरियों के घरों पर ये मीटर का उपयोग किया जाना। पायल सकरिया ने आगे कहा कि लोग पीड़ित हैं। जिस तरह से लोग दैनिक जीवन जीते हैं, स्मार्ट मीटर लगने की वजह से उन्हें और आर्थिक स्थिति का सामना करना पड़ा। उन्होंने कहा कि विपक्ष के नेता पायल सकरिया, नगर सेवक कुंदन बेन कोठिया, मनीषा बहन कुगड़िया और वेशु आवास के स्थानीय नेताओं को हिरासत में ले लिया गया था। उन्हें कापोद्रा पुलिस स्टेशन भी ले गए थे। हालांकि सभी को देर से छोड़ा गया, लेकिन कहीं न कहीं राजनीतिक दबाव में प्रशासन की मनमानी स्पष्ट नजर आती है। જી આજે હું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને સાથે અમારી આમ આદમી પાર્ટીના નગર સેવક શ્રી એવા કુંદનબેન અને મનીષાબેન પણ છે. અને આજે સુડા આવાસના જે રહીશો છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે, કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશને. કોઈ પણ પૂછવામાં નથી આવ્યું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ, વગર પરવાનગીએ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે. તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ. મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે, જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એમ એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે. એ જ વેસુની અંદર ત્યાંના સાંસદ પણ રહે છે. કેમ સાંસદના ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવાયા? કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા? કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવાયા? અને ખરી હકીકત તો એવી છે કે જે જગ્યાએ ડીજીવીસીએલ કચેરી ખાતે આવીએ છીએ અહીંયા પણ સ્માર્ટ મીટર નથી, તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે? તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહીશોની સાથે અહીંયા કચેરી ખાતે ડીજીવીસીએલ કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ, રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવી જવાબ માંગવા આવ્યા છીએ. જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે. અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે 300 યુનિટ જેમ દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો. સ્માર્ટ સિસ્ટમ બનાવો, સ્માર્ટ આરોગ્ય અને સારી શાળાઓ બનાવો. સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂંટ કરવાનું કાવતરું છે એ બંધ કરો. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।